રોમન એમ્પાયર આરે બાંધવાનું કરી લીધું છે, બાકાજીકી કરી નાખી છે રોમન એમ્પાયર. હર હર મહાદેવ મિત્રો. તો આપણે નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. આમાં તમે જોવો કે હું બહાર ક્યાં ક્યાં જાઉં છું, અને મેં આગળ વ્લોગ નથી લીધો. અમે પેકિંગ કરતા હતા એનું, કેમ કે એટલી કરી જ નથી પેકિંગ. અત્યારે બસ જો હું કોલેજ જાઉં છું. આજે કોલેજ જવું પડશે. કોલેજેથી છૂટીને સાંજે પેકિંગ કરવાનું છે, અને પેકિંગ કરીને રાતે જ નીકળી જવાનું છે. તો આગળ બનતા રહ્યો, જોવો શું શું છે તમને બતાવું. આપણી ક્રોએશિયાવાળી ટ્રીપમાં જવાનું છે, અને 1 વીકની ટ્રીપ છે. તો એની અંદર તમે જોતા રહ્યો અમે ક્યાં ક્યાં જાય. બહુ બધી એડવેન્ચર એક્ટિવિટી છે, અને બધું અમે ઓલરેડી અત્યારે કરી લીધું છે. અડધું બુક ને એવું છે. અત્યાર સુધી વેધર સારું નહોતું, આજે થોડુંક સારું છે વેધર. તો મજા આવે છે, થોડીક એક્સાઇટમેન્ટ છે. અને પેકિંગ તો આપણે કાંઈ કરી જ નથી. પેકિંગ બધી ઘરે જઈને સાંજે જ કરવાની છે. તો તમે જોતા રહ્યો આગળ, હું તમને બતાવું. આજે કોલેજે તમને સાથે સાથે બતાવી દઉં, કેમ કે આજે કોલેજ એક લેક્ચર માટે ખાલી જવાનું છે, 1.5 કલાક માટે. તો આવું છે બધું. તમે બન્યા રહ્યો. આપણે થોડુંક ટ્રેન માટે લેટ થાય છે રેગ્યુલરની જેમ. 2-5 મિનિટ હોય વોકિંગ ડિસ્ટન્સ, એટલે પ્રોબ્લેમ ન આવે કંઈ. આ અમારું બાનોફ છે, તમને બતાવી દઉં બાનોફ આગળ. આ બાનોફનો પાછળનો ભાગ છે. અહીંયાથી હું વોકિંગ કરીને આવું છું, અને આપણી ટ્રેન હજી આવી નથી. બાકી અહીંયા બતાવી દઈએ કે આવી છે ટ્રેન, દેખાય અહીંયાથી. સમરમાં એકદમ વાઇબ અલગ જ આવે. જો બધી શાંતિ. હા, જો બધા સાયકલ લઈને જાય. બસ સિગ્નલની વેઇટ હે, પછી આગળ વધીએ. આપણે આવી ગયા છીએ અંદર સ્ટેશનમાં. આ આપણી ટ્રેન છે, અને બસ આપણે જઈએ હમણાં. આપણા મિત્રોને મળીએ, એકાદા મિત્ર તો હોય છે. ચાલો મિત્રો, કોલેજેથી ઘરે આવી ગયો. અત્યારે લેક્ચર અટેન્ડ કરી લીધો. ત્યારે વિડીયો કે કંઈ લેવાય નહીં, એટલે વિડીયો લીધો નહોતો. બટ અત્યારે કોલેજેથી ઘરે આવીને તૈયારી શરૂ કરી દીધી છે. આ કપડાં જોતા નહીં, અત્યારે બધા આઉટફિટ તૈયારીમાં જ છે એવું છે. તો તમને હાલ બતાવીએ બધા શું કરે છે. ધવલભાઈ શું કરો? પિઝા કયા? આપણે કયા પિઝા છે? ડોવાળા. જો આ પિઝા હોય ને, એને આપણે હાથે ઓલા ફેલાવીને બનાવવાના, પ્રોપર ઓરિજિનલ પિઝા. ધવલભાઈ પિઝા બનાવે. તો ચાલો આપણે ફટાફટી બેકપેક કરી લઈએ, કેમ કે એ કામ કરે છે. એને બેકપેક થઈ ગયું છે, અને મારા કપડાં મેં સ્ટાર્ટ તો એમ તો કરી દીધું છે, પણ તમે જોઈ શકો છો કે અહીંયા કેટલો વેર વિખેર થઈ ગયો છે આખો કપડાનો. શું કે ભાઈ કસ્તુ? બસ બ્રો, હવે તો હું તો ના જઈ શકું તમારી હાથે, કેમ કે મને કામ છે. પણ આઈ વિશ યુ ઓલ અ વેરી સેફ એન્ડ અ હેપી જર્ની. મજા કરો. થેન્ક યુ સો મચ બ્રો. રેકમેન્ડેશન્સ તો હું આપી દીધું છે, એ તારા કપડાથી જોઈને જ લાગે જ છે. હા ભાઈ, આઉટફિટ આપણે કસ્તુ અત્યારે મને બધું કહેતો જાય છે, ને હું અત્યારે બધા આઉટફિટ ચેક કરીને પેક કરતો જાઉં છું, કેમ કે વધારે સામાન લેવાનો નથી. ફ્લાઇટની અંદર વધારે સામાન હાલશે નહીં, એટલે એ બધું જોઈને ચાલવું પડશે અહીંયા. તો એ રીતે બધું સામાન પેક કરી, અને વાતાવરણમાં થોડાક ચેન્જીસ થાય છે, કે ક્યારેક વરસાદ આવે છે, ક્યારેક નથી આવતો. તો એ રીતે આપને જેમ જાણકારી મળતી રહે એમ બધા પ્લાન આગળના બનતા રહેશે. ત્યાં સુધી તમે જોતા રહ્યો કે બધું કઈ રીતે ચાલે છે. શું કે ભાઈ ઋષિક, તો તૈયારી આપણી કેવી કાલે? જો ભાઈ, આખું વિખાઈ ગયું છે, ભરી મૂક્યું છે આખું. બધા આઉટફિટ તૈયાર કરીએ છીએ અત્યારે ધીમે ધીમે. તો હમણાં જસ્ટ જવાને 2 કલાકની વાર છે. હમણાં આમાં ખાવાનું છે, તૈયાર કરવાનું છે, બધી વસ્તુ એક હારે હો. તો ચાલો મિત્રો, પિઝા રેડી થઈ ગયો છે મિત્રો. શું કે ધવલભાઈ, જવાની કેવી રીતે એક્સાઇટમેન્ટ છે? ફૂલ એમ ભાગવું જ છે સીધું. જોયું, ખાઈ પીને ઈ કે ભાગવાનું છે, બીજી વાત જ નહીં. હા, ઈ કે જવું જ છે હવે.
કરી બતાવીએ. હા એમ હોય, કાંઈ નહીં. ચાલો મિત્રો, તો ખાઈ પી લઈ જરાક. તો ચાલો મિત્રો, બધી તૈયારી થઈ ગઈ છે, એકદમ પેકિંગ મસ્ત થઈ ગઈ અને મસ્ત પીઝા વિઝા ખાઈ પીને અત્યારે ફૂલ બેગ પેક કરી લીધા છે છલો છલ. એટલે ત્યાં જઈને ફૂલ મજા જ કરવાની છે. બધાએ આઉટફિટ જેને જે ગમે ઉપાડી લીધું છે, એટલે એમાં કંઈ ઘટે એમ છે નહીં. તમને એક નજારો બતાવી દઉં. હજી તે નજારો ખરાબ જ છે, હવે આ ખાલી સાફ કરવાનો એટલી વાર છે. જોઈ લ્યો તમને રૂમની હાલત, બધું આમ તેમ વિખાયેલું જ છે જેમ તેમ. તો હવે આ બધી વસ્તુ અમે હમણાં સરખી કરશું અને એના પછી અમે નીકળીએ. કેમ કે હવે ટાઈમ થયો છે 22:36, એટલે 1 કલાકની વાર છે. એક્ઝેક્ટ 1 કલાક પછી બસ આવી ગઈ છે. એટલે બસમાં આપણે અડધે સુધી જવાનું છે, પછી ત્યાંથી આપણે આગળનું કહી તમને આગળ શું છે. અને સવારે પ્લાન એ રીતે છે કે સવારે આપણે ઝાગ્રેબ હશું અને ઝાગ્રેબથી પછી ત્યાંથી બસ લેવાની છે, એવું કંઈક છે સ્પ્લિટ સુધીની. અને સ્પ્લિટમાં જઈને પછી ત્યાંનો આગળનો કાર્યક્રમ છે. સ્પ્લિટ ક્રોએશિયામાં આવ્યું છે અને આપણે ક્રોએશિયા બાલ્ટિક કન્ટ્રી છે ત્યાં ફરવા જવાનું છે. એટલે પ્લાન એકદમ ફૂલ મોડ ઓન જ છે. થાકી ગયા છે થોડા, પણ આરામ કરી લેવું બસમાં. ત્યાં સુધી આપણે બધાને પૂછીએ હાલચાલ. આપણો આજનો આઉટફિટ છે. આઉટફિટ તો નહીં, અત્યારે આરામથી નાઇટ ડ્રેસ લઈ લીધો છે, એક બેકપેક. શું કે ભાઈ, રેડી? તૈયારી થઈ ગઈ ધવલભાઈ? થેલા પહેરીને હાલતા એમ? હવે ફૂલ નાઇટ ડ્રેસમાં એમ આરામ જ કરવાનું છે રસ્તામાં. આજો પાછળ દર્શિલ. દર્શિલ જો મોજમાં આવી ગયો છે. હો, જ્યાં ટ્રીપ નું નક્કી થઈ ગયું એટલે મારા ભાઈ હાથે હાથ દીજે મારા કામ કરતો હોય મોજમાં ન હોય. હાથ દિવસ ફરવા હાટે ભાઈ, ક્યાં અમારે ફરવાનું નહીં ભાઈ, અમારી જિંદગી નહીં ગઈ. નીકળી ગયા, હાલો નીકળીએ હવે. તો લાઈ તારે ટોટ બેગ જોતો જી હાચવી લઉં. જો તૈયાર થઈ ગયો છે દીકુ ને આપણે ધવલભાઈ ને ઋષિક ને અમે બધાય જવા માટે કમ્પ્લીટ રેડી. હાલો ભાઈઓ, મોડું થાય છે, ભાગીએ હવે. સોરી ફ્લાઇટ હોય જાય. તો ચાલો ભાઈઓ, અમે રેડી થાય. હાલ કસ્તુભ, ઓય રોહન, હાલો આવજો. હાલ ભાઈ ઋષિક, 5 મહિના પછી જવાનો હું ઉતાવળ. કાઈ નહીં, હારો હાલો. ચાલો મિત્રો, તૈયાર થઈને અમે નીકળી ગયા છીએ. અત્યારે આનો બહુ અવાજ કરે છે. ટ્રોલી અત્યારે રાતનો ટાઈમ છે, તમે જોઈ લ્યો. આજુબાજુ આગળ પાછળ ક્યાંય કોઈ છે નહીં અને અમે જાય છે હાવ. હાલો, લીપ આવી ગઈ છે. આપણી ઉબાનમાં જવાનું છે અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં. તો મિત્રો, ફાઇનલી અમે પહોંચી ગયા છે અત્યારે સ્પ્લિટમાં. તમને એક નજારો બતાવી દઉં ફટાફટી. જોવો, મસ્ત વ્યૂ છે, એક નંબર વ્યૂ નહીં ઋષિક? હા, અરે બહુ મસ્ત જગ્યા છે અહીંયા. બાજુમાં જ રોડ. હા, દરિયાની એક્ઝેક્ટ બાજુમાં રોડ જાય છે. પ્રોપર આપણે શું કહેવાય, મસ્તની આ ફિલિંગ આવે છે. અત્યારે ઉતરી ગયા ને જલ્દી જાય છે. વરસાદ ધીમો ધીમો છે એટલે અહીંયા નજીકમાં જ છે, વોકિંગ ડિસ્ટન્સ ઉપર ઘર આપણું, એટલે પ્રોબ્લેમ નથી. આપણે જાય હવે અને તમને ઘરની ટૂર બતાવું કેવું ઘર છે. અત્યારે ઓનર હારે વાત થઈ ગઈ કે અમે હમણાં જ આવવાના, એટલે ચાવીને બધું તૈયાર છે. હા, અને ધવલભાઈને અને દીકુને આપણે મોકલી દીધા છે થોડું ઘણું નાસ્તો લેવા માટે, કે નાસ્તો કરીને તરત ફરવા નીકળીએ. તો ભાઈના રહો, આગળ તમને બતાવતો જાઓ. તો ભાઈ કેવું લાગ્યું? મસ્ત એકદમ. એક નંબર છે. ચાલો તમને ટૂર કરાવી દઉં. તો આ આપણું ઘરનું સ્ટાર્ટિંગ છે. અમે અત્યારે સામાન જેમ તેમ રાખી દીધો. જસ્ટ હજી અમે એન્ટર થયા, અમને ઓનરે ચાવી આપી અને આ રૂમમાં એન્ટર થતા બેઝિક અહીંયા સોફા સેટ છે. અને આની ખાસિયત એ છે કે આને તમે પાથરો ને તો આખો બેડ થઈ જાય, એટલે એ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે. બીજી વસ્તુ, અહીંયા બેસવા માટે નોર્મલ ટીવી, અહીંયા બધું વાસણ ને બધી વસ્તુ તમને મળી રહે. A to Z વસ્તુ મળી રહે. આની અંદર કિચન પૂરેપૂરો છે. પછી કોફી માટે એને અમને આટલા ફ્લેવર આપ્યા છે,
જેટલી કોફી પીવી એટલી કોફી મશીન છે બધી લઈ લેવાના પછી હા પછી અહીંયા જો બધી ગ્રીલર ને બધી વસ્તુ છે બધું કમ્પ્લીટ ચાલે છે આ બધાય વાસણ ને આમાં બધાયમાં વાસણ ને એવું છે ચાકુ ને આ કિચન અને બાલ્કની હા તો બાલ્કનીનો વ્યૂ જોરદાર છે નહીં આજે ખાલી વરસાદ છે એટલું જ તે બાકી વ્યૂ બધા મસ્ત છે આ જો બાલ્કનીમાં સામાન રાખવાનું બધું બધી વસ્તુ છે અને ચાલો તમને આગળ લઈ જાઓ તો આગળ અહીંયાથી આગળ વધો તો ટોયલેટ બાથરૂમ જે પ્રીટી ગુડ યસ યા તો ચાલો અહીંયાથી આગળ વધીએ અને ચાલીએ આપણા માસ્ટર બેડરૂમમાં ભાઈ જોઈ લ્યો ઓહો મસ્ત છે રહેવાનું એક નંબર હા જો આપણે નાના હોય ને ત્યારે એમ થતું કે ક્યાંક હોટલમાં ગયા હોય ને તો કૂદકા મારીએ હવે એમ ન થાય પણ એ વાત અલગ છે આ જો નાના છોકરાઓની ચેર પછી આની અંદર કબાટની અંદર સામાન રાખવાનું આપણે પ્રોપર વોર્ડરોબ ગોઠવવાનું બધી વસ્તુ અને એક્સ્ટ્રા ગાર્ડના જે કંઈ રાખવું હોય બહાર બાલ્કનીમાં બેસવા માટે અરે સુવિધા તો એક નંબર આપી છે ઓનરે અને મસ્ત કહીને ગયો છે કે વાપરો તમે તમારે મજા કરો અહીંયા અને કંઈ ફરવાનું કંઈ એને ધ્યાનમાં હોય તો એ બી કહેશે એટલે વસ્તુ બધી સારી છે અને મજા આવી ગઈ છે તો ચાલો હવે આગળની જર્ની તમને બતાવતા રહી થોડાક ફ્રેશ થઈ જાય અને થોડું ઘણું ખાઈ લઈ નાસ્તો કરી લઈ જરાક અને પછી નીકળી આપણે અહીંયાની ટૂર માટે તો ચાલો મિત્રો અત્યારે અમે રૂમમાંથી ફ્રેશ થઈ ખાઈ પી અને આવી ગયા છે અહીંયા પાછળ આખું કેથેડ્રલ છે તે તમે પેલેસ જોઈ શકો છો અને હમણાં આપણે પેલેસનો આખો આટો મારીએ મસ્ત રોમન કેથોલિકનું છે ને ખબર છે ખરું કોક હા એનું જ છે મે બી એટલે એ લોકોનું જ છે આમાં હવે ઇન્ફોર્મેશન અમે તમને ધીમે ધીમે આપીએ કેમ કે અમારે ગોતવી પડશે પણ અત્યારે મસ્તના સનસેટના નજારા આવે છે જોવા અને આ બધું સ્ટોન વોન જોઈ લ્યો ઉભા રહ્યો તો ચાલો મિત્રો આપણે આવી ગયા છે અહીંયા રોમન કેથોલિક જગ્યાએ મસ્તનું પેલેસ છે બધા ફોટા પડાવે છે અને આપણે ઊભા વિચારીએ છીએ ભાઈ કે આપણા બાપ દાદાએ આવું જ બનાવ્યું હતું ને કંઈક એટલે આવું તો હતું જ તે આવું બધું તો નહોતું જ બનાવ્યું કોઈ પણ લાગે આ બધું જોઈને ગામડાની યાદ આવે નહીં શું કેવું ધવલભાઈ હે હા આ ગામડું જ હતું શું કેવું ગામડાની યાદ આવે ને અરે પ્લોટ પડ્યો હોય ને ખાલી મગન દાદાનો અરે રે Turkey. We are now in the Grecian Palace. It's 2,000 years old. It's been built by Roman Emperor Diocletian. He abdicated his position voluntarily. He built. મોરે Now let's do a flow. રોમન એમ્પાયર મોરો આવી ગયો છે અનિલભાઈ કોણ યાશા તો ચાલો ભાઈઓ અમે અહીંયાથી આગળ તમે જોયું એમ ફોટા અમે મસ્ત પડાવ્યા હતા ને હવે બાકાજીકી કરી દીધી નહીં થોડીક વાર તો હવે જો નીચે અમે આગળ ગુફામાં જઈ છે અહીંયાની અંદર અંધારું હોય છે એટલે ક્વોલિટી સારી ન આવે મંદિર છે શું છે કાંઈક તો છે રસ્તા છે અચ્છા બધાય નાની ગલી છે હવે આગળ જો આગળ મેઇન જગ્યા છે તો જરા જોઈ લે આપણે અહીંયા ઓહો જોઈ લ્યો તમે આ બધી જૂની વસ્તુ છે અહીંયાના રોમન એમ્પાયરની વાઇકિંગ્સ ટાઈમનો એમ્પાયર હતા એમને બધા મીન્સ કે અહીંયા શું કહેવાય અંડરગ્રાઉન્ડ બધી સુરંગના રસ્તા લાગે છે અહીંયાથી આગળ શું કેવું ધવલભાઈ અંડરગ્રાઉન્ડ સુરંગના રસ્તા છે શું છે આ બધું કંઈક ખુફિયા રસ્તો થતો હોય બધા જો હા કંઈક છે તો ખરા આ બધું બધી સાઈડ છે તો મિત્રો અહીંયાથી બહાર આવ્યા તમે જોઈ લ્યો આ જગ્યા છે પાછળનો ભાગ
અને હે હા ઈ તો જૂનવાણી હોય ને ભાઈ, આપણા ગામડા એવા જ દેખાય છે બધાયના ગામડા દિવાળી આવું જ હોય છે. એમ જ લાગે ગામડે આવી ગયા છે અત્યારે. હા જો આપણે ત્યાંની ધાબા પર આપણે ઓલા ટેરાકોટા ટુકડા લગાડે ને ધાબુ બનાવે ચાઇનીઝ ટેરેસ બનાવ્યું છે એને કઈ કહેવાય ને ચાઇનીઝ ટેરેસ કહેવાય. સસ્તું બનાવેલું છે, જોઈ લ્યો તમે. શું કે ધવલભાઈ, અહીંયા આવીને વેકેશન જેવું ફીલ થાય છે પ્રોપર? એમ લાગે વેકેશનમાં આવી ગયા એમ? હા વેકેશન મોડ ફૂલ ઓન છે ભાઈ અત્યારે. જોઈ લ્યો ક્રોશિયા મોડ કરીને. હા સ્પ્લિટમાં અત્યારે મજા કરીએ. ઓલા બેને અમે મળ્યા હતા ને એને પૂછતા હતા, એ સ્ટુડન્ટ છે તો આપણે જરાક એ કે વિડીયો લઈ હારે બનાવ્યો એને, ફોટા બોટા એના સામે જ પડાવ્યા. કીધું વાંધો નહીં હાલો ભલે પાડ્યા. કેવાય બાકાજી કી બોલાવી હતી ને, બાકાજી કી બોલાવી થોડીક વાર. એટલે એ તો મને નહોતું કહું, મને કહે કે હાલો હોય કે બાંધી, એને એમ કહીને ઉપાડી તલવારું. મેં કીધું હાલો આપણે સામે ઉપાડે, આપણે ક્યાં ઓછી ફાવે. આવું છે બધું. હાલો ભાઈ હાલો, ફોટા પડી ગયા હોય તો હવે આગળ વધીએ આપણે. આ થોડુંક ઇજિપ્શિયન નું થોડીક ફિલિંગ કેમ આવે છે? મકબરા ટાઈપ ફિલિંગ કેમ આવે છે? ભાઈ આ બધાએ થોડા થીંગડા માર્યા હતા, એવું જ લાગે છે કાંઈક તો. ચાલો આપણે આગળ વધીએ. તો ભાઈઓ ફાઇનલી આ બધા સાથે આપણે સાંજે બીચ પર આટા માર્યા અને રાતે નાસ્તો કરી જમીને અહીંયાની 1-2 ડીશો ટ્રાય કરી અને અત્યારે બસ ઘરે આવ્યા અને સુવાની તૈયારી કરી. કાલનો દિવસ બહુ લાંબો છે એટલે આપણે નીંદર કરવી પડે એમ છે, તો થોડોક આરામ કરી લઈ અને પછી આપણે કાલના માટે મળીએ. તો તમે ત્યાં સુધી બન્યા રહેજો અને જોતા રહેજો આપણી આગળની જર્ની. તમને જરાક બેડરૂમ બતાવી દઉં. આપણું તૈયાર છે ભાઈ, ફૂલ બેડરૂમ હોવા માટે મસ્ત. અને આ બાજુ ધવલભાઈને દર્શી લઈ સૂઈ ગયા છે, તો આપણે સૂઈ બતાવીએ કાલ માટે. બી રેડી.